અત્યારે મુખ્ય સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બારોટ સમાજનો તૃતીય સમૂહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો। પાલનપુર આકેશણ ખાતે વૈવંચા બારોટ સમાજનો તૃતીય સમૂહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં નવદંપતીએ આકેશણ ખાતે પ્રભુતાના પગલાં પાડ્યા ને જેમાં સમૂહલગ્ન કમિટીના ચેરમેન વિનોદ ચંદ્ર સોલંકી ને એકતા ગ્રુપના પ્રમુખ AK જાદવે સંત પ્રયાગગીરી પીર તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા। વૈવંચા બારોટ સમાજ દ્વારા તૃતીય સમૂહલગ્ન મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં દરેક જગ્યાએ વસતી બારોટ સમાજ આ સમૂહલગ્ન મહોત્સવનો ભાગ લીધો હતો। આ સમૂહલગ્ન મહોત્સવમાં નવદીકરાઓએ ને દીકરીઓએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપવા આવેલા સંત શિરોમણી પંચવટી આશ્રમ થાવર મઠ ધાનેરાથી આવેલા હિંગોળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ શ્રી 1008ના મહંત પ્રયાગગીરી બાપુ અને ધાનેરા ધામથી આવેલા આઈમા એટલે વિદ્યા આઈમા અને હમીરદાસ બાપુ દ્વારા દરેક બારોટ સમાજને આ સમૂહલગ્ન મહોત્સવમાં ભાગ લેનાર આ નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા અને બારોટ સમાજ શિક્ષણ તરફ વળે વ્યસન મુક્ત બને એવા સંતો મહંતો તરફથી આશીર્વાદ આપવામાં આવ્યા। ત્યારે હિંગળેશ્વર પીરની ગાદીના ગાદીપતિ પ્રયાગગીરી બાપુ તરફથી પ્રસાદ રૂપી 15 ચાંદીના સિક્કા અને 1100 રૂપિયા દાન કરવામાં આવ્યું હતું। ત્યારે આ સંત એક એવો સંત છે કે કોઈની સામે લાભો હાથ કરતા નથી અને જે પણ એમના શરણે આવે છે એ ભૂખ્યો જતો નથી અને દાન દક્ષિણા લીધા વગર પરત ફરતું નથી। બાપુ તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં હું ખડે પગે ઊભો રહીશ અને બારોટ સમાજને ટેકો કરવા પણ તૈયાર છું, એવું પ્રયાગગીરી પીર બાપુના મુખેથી સાંભળવા મળ્યું હતું। બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખની બ્યુરો ચીફ।